everyone. Hello, hi. બે પણ તમે લોકો યાર આટલું બધું સારું નહીં ભણો તો તમે તો જવાનું નામ જ નહીં લેતા યાર. તમે ગીત નહીં ગાતા એટલે હજુ પણ આપણા કઈ કોઈ ક્લેરિટી નહીં કે એક્ઝામ થશે કે નહીં. ઉન્નતિ ડેટ આવી છે કોઈ? ઉન્નતિ हाँ सर મ્યુટ કરી દીધા છે યાર. પેલા છોકરાઓને બોલવા તો દો યાર. ભાઈ બોલો ભાઈ, જેને કઈ કેવું છે? કેવું છે બધા મજામાં? મજામાં જ છે. ગુડ ઇવનિંગ સર ગુડ ઇવનિંગ સર. વોટ્સઅપ હવે દીપ જો દીપ. આ મને સૌથી પહેલા દીપનો ચહેરો દેખાવો જોઈએ ભાઈ. દીપ ક્યાં છે? પછી આ દાઢી વાળો ચાંદ કેવું લાગ્યું છે? બહુ યાદ આવો છો. सर તમે પણ સર તમે તો ફોન જ નહીં ઉચકતા સર. મેં કાલે સર તમને 10 કોલ કર્યા. તારી મૈત્રીને કરે છે? સૃષ્ટિને ફોન કરે છે આટલા? વિનાને નહીં કરતો, વિનાને નહીં કરતો. હા તો આય જ છે. એટલે બોલ. વિનાને ચાલુ જ હશે અત્યારે કોલ. હા ચલો ભાઈ, ચલો ઉપર છે ભાઈ. આ બધી મસ્તી નહીં યાર. ચલો આપણે ચાલુ કરીએ. સર હવે જાવ ને, હવે વાત ના પલટશો. ધ્વનિ રેડ અલા જાનવી અચ્છા, હવે કઈ યાદ છે આપણે શું ભણ્યા હતા? ના બિલકુલ નહીં સર. સંજોગો માટે ચિંતા નહીં કરવાની. આપણે એક કામ કરીએ, જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે ડિસ્કસ કરી લઈએ પહેલે, અને પછી હું તમને એવી વસ્તુઓ માર્ક કરાવી દઉં જેમાંથી 100% MCQ આવશે. શું વાત બરાબર. અને બીજી વસ્તુ કે તમારી જે એક્ઝામિનેશન ની ડેટ છે, મેઇન એક્ઝામ છે, લેક્ચર 18 તારીખ ડેટ આવી છે. ને પર ક્યાં ખુલ ગયે છે? એ પહેલા છે ને હું તમને PDF ફાઇલ શેર કરી દઈશ. સર આમાં યુનિટ કેટલા છે? બે એ ક્યાં ક્યાં શું પીના શું તો દેખ, પીના તો દેખ. મને કઈ જ નહીં આવ્યું આખા લોકડાઉનમાં. ક્યાં આખા લોકડાઉનમાં કશું જ નહીં આવ્યું. સર મારે જો મારે જોયું તમે? મારી છે ઈ પેલા સુગેતુ સર માં તું બેઠો હતો ને પેલો. હા હલા હવે અમારું 11 વાગે વાયરલ થઈ ગયો છે. કયો વિડિયો સર? સર આપણે લોમાં એક્ઝામમાં યુનિટ કેટલા છે? લોમાં અલા ઓ 1, 2, દીપ 3. તારું મોઢું આખું અંદર ના ગાલ દઈશ ભાઈ, તારી આંખો જ દેખાય. ઓ માય ગોડ દીપ, દાઢી એટલી બધી વધારે? તો સવાનું જ. એ ઘર નહીં જોવાનું. બરો ભાઈ બરો, હવે કામની વાત ચાલુ કરી દી. સર યુનિટ કહી દો પહેલા. યુનિટ કેટલા છે એક્ઝામમાં? એટલે દીકરા ખબર છે આપણો કયો છે? તું આખા સબ્જેક્ટ નામ કહી દે મને. ચાલ પહેલે ગુડ મીતુ ગુડ. અરે સર આખો સબ્જેક્ટ પતાવી દીધો. લાઈને ટીક કરવાનું છે, સંભળાય છે ધીરે બોલ. હવે આપણે ચાલુ કરીએ. બહુ મસ્તી થઈ. હવે હું બધાને હું હા mute જાનવી હમણાં જ છે બહુ હમણાં. અલા ના બોલને લા. start the lecture દીપે ખાલી વાળ જ ઉગાયા છે, બીજું કઈ નહીં. ઉપર ના એ પણ આરો યાર. કઈ છે mute તો? સર એક સોંગ, સર એક સોંગ. ચલો ચલો હવે આપણે પહેલે ચાલુ કરી દઈએ, પછી બધી વાતો કરીએ. બરાબર. Now see, first of all I would like to tell that there are two units. First is Companies Act, એમાં પણ અમુક ક્વેશ્ચન છે, અને સેકન્ડ પાર્ટનરશિપ એક્ટ, એના અમુક ક્વેશ્ચન છે. તમારા લોકોને છે ને મેં ઓલરેડી ગ્રુપ પર સેન્ડ કર્યું છે કયા ક્વેશ્ચન્સ આપણા સિલેબસમાં છે. પહેલા જેવું કરતા નહીં ફાવતું મને. અને બાજુના રૂમમાં બેસી જજો. હા, તો હું એવું કહું છું કે તમારી પાસે લિસ્ટ છે? મેં પેલું ક્વેશ્ચન્સ મોકલ્યા હતા, એ લિસ્ટ છે હમણાં તમારી પાસે? WhatsApp ના ગ્રુપ પર હશે, મેં મોકલ્યું છે. હાથથી ક્વેશ્ચન્સ મોકલ્યા છે. આટલા જ તમારે સિલેબસમાં છે, આટલું જ કરીને જવાનું છે.
ઓકે સો વી આર સ્ટાર્ટિંગ. જેને પણ હું ક્વેશ્ચન ઓપન પૂછીશ, જેને પણ આવડતું હોય રેઝ યોર હેન્ડ્સ. અગર નહીં આવડતું હોય તો હું બતાવી દઈશ, મને કદાચ આવડતું હશે તો, અને જો આવડતું હોય તો રેઝ યોર હેન્ડ. બરાબર, ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિસ્કસ કરીશું, અને જે વસ્તુ નથી કામની એવું તમને ત્યાં ક્રોસ કરાવી દઈશ. એકવાર વાંચી જજો, ત્યાંથી એમસીક્યુ આવવાના ચાન્સીસ ઓછા છે. ચાલુ કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 1 એટલે તમારી પાસે પેમ્પલેટ હોવું જોઈએ, અને લખી લઈએ. પેમ્પલેટમાં નંબર આલ્યા છે એટલે પેમ્પલેટ આવું કંઈક દેખાતું હશે. જો આવું કંઈક પેમ્પલેટ છે, એક પેમ્પલેટમાં નંબર નથી આપ્યા અને એક પેમ્પલેટમાં નંબર આપ્યા છે એવું મને યાદ છે. બરાબર, જેમાં નંબર આલ્યા છે ને એ પેમ્પલેટ કામનું છે, જેમાં નંબર આપ્યા છે એ પેમ્પલેટ કામનું છે. હા, એટલે પેજ નંબર 3 પર પહેલો ક્વેશ્ચન મળશે. ડિફાઇન કંપની, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કંપની. મળ્યું તમને બધાને? પહેલો જ એમસીક્યુ કદાચ આવી શકે છે કે કંપनीની मीनिंग કયા સેक्शन डिफाइन करी है. सबका ध्यान इधर होना चाहिए. मैं शुरू कर रहा हूँ. ऐसा आ सकता है एग्जाम में कि कंपनी का मीनिंग कौन से सेक्शन में लिया गया है. तो चाहे दुनिया का कोई भी एक्ट हो, जीएसटी हो, इनकम टैक्स हो, कंपनीज एक्ट हो, बराबर, पार्टनरशिप एक्ट हो या फिर कॉन्ट्रैक्ट एक्ट हो, ऑलवेज याद रखने का डेफिनेशन सेक्शन 2 में आता है. डेफिनेशन कहाँ आता है? सेक्शन 2 में. तो वो याद रखने का अपने को सबसे पहली बात. बराबर है, इतना समझ में आया. चलो एक एग्जांपल लेता हूँ. ये भी एक इंपॉर्टेंट एग्जांपल है. आइडेंटिफाई करो कि ये कौन सी कैरेक्टरिस्टिक्स है. व्हाइट बोर्ड पे मैं आपको एक्सप्लेन कर रहा हूँ. व्हाइट बोर्ड पे एक्सप्लेन कर रहा हूँ. सबको स्क्रीन दिख रही है? जानवी स्क्रीन देखाई છે? ઓકે ઓકે, મને દેખાય છે. ચલો બરાબર છે. હવે વાત સાંભળજો એકદમ ધ્યાનથી. એક માણસ હતો, સ્ટોરીના ફોર્મમાં આપણે સમજી લઈએ ફટાફટ. બહુ કામની કેરેક્ટરિસ્ટિક્સ. એક માણસ હતો, એનો છે ને શૂ બનાવવાનો બિઝનેસ હતો. શૂઝ બનાવવાનો બિઝનેસ હતો, એટલે જૂતા બનાવતો હતો. બરાબર, આ બિઝનેસ છે ને એકદમ ઠપ થવા માંડ્યો. એટલે આ બિઝનેસમાં કશું હતું નતું. તો એક લોયર આવીને એવું કીધું કે એક કામ કરો, આ બિઝનેસને તમે કંપનીમાં કન્વર્ટ કરી દો. સો ધીસ મેન ટેકિંગ ધી એડવાઇસ ઓફ હિઝ લોયર. લખતા નહીં, હમણાં કશું લખવાની જરૂર નથી. પહેલા અહીંયા સ્ક્રીન પર જુઓ, હું કંઈક ડ્રોઈંગ કરી રહ્યો છું. બરાબર છે, ધ્યાન રાખજો. અહીંયા આ માણસ, આ એનો બિઝનેસ છે ને, એક કંપનીને ટ્રાન્સફર કરી દે છે. કોને ટ્રાન્સફર કરી દે છે? કંપનીને ટ્રાન્સફર કરી દે છે. ઓકે, હવે કંપનીને જ્યારે આપણે કોઈ બિઝનેસ ટ્રાન્સફર કરીએ તો આપણે પૈસા તો લેવા પડે ને. મફતમાં થોડી બિઝનેસ ટ્રાન્સફર થાય. તમે લોકો ટીવાય બીકોમ માં અમાલ્ગમેશન ભણ્યા હશો, એમાં આપણે વસ્તુ શીખી છે કે ભાઈ આપણો બિઝનેસ આપણે કોઈને આપી દઈએ તો સામે પરચેસ કન્સિડરેશન આપણને મળે છે. કઈ એવું કઈ ભણ્યા ટીવાય બીકોમ માં? નહીં આગળ મને ખબર છે, પણ કઈ પ્રોબ્લેમ નહીં. આપણે આટલું સમજી લો કે આપણો બિઝનેસ હોય, આપણે કોઈને ટ્રાન્સફર કરીએ તો વી વિલ ગેટ સમથિંગ ઇન રિટર્ન ઇન કન્સિડરેશન. તો આ જે કંપની છે ને, એ કંપનીએ આ માણસને શું આપ્યું એ જુઓ. પાઉન્ડ 39,000 કેવી રીતે આપ્યા એ જોજો. કેટલા પાઉન્ડ? 39,000 માં આ બિઝનેસ, શું વાળો બિઝનેસ વેચાઈ ગયો. તો આ માણસને શું મળ્યું? 9,000 કેશ મળી. ધ્યાનથી, 9,000 કેશ મળી. પછી છે ને 20,000 પાઉન્ડના શેર્સ લઈ લીધા. 20,000 પાઉન્ડના શેર્સ લઈ લીધા. અને બાકી કેટલા રહ્યા? 29 માઇનસ 13 એટલે 10,000 રૂપીસના સિક્યોર્ડ ડિબેન્ચર્સ લઈ લીધા. શું લઈ લીધા? સિક્યોર્ડ ડિબેન્ચર્સ. આ યાદ રાખજો, એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એટલે અહીંથી શરૂ કરું છું. વન મોર ટાઈમ. કંપની 39,000 પાઉન્ડમાં એક શૂનો બિઝનેસ ખરીદે છે. તો કંપની સામેવાળા માણસને પાઉન્ડ 39,000 રૂપીસ આપે છે. પાઉન્ડ હોય કે રૂપીસ હોય, આપણે એટલી ફરક નથી પડતો. That person who is selling the business of shoes gets 9,000 pound in cash, 20,000 as shares and 10,000 pounds as secured debentures. બરાબર છે? આટલું ખબર પડી? વિના આટલું ખબર પડી તો ખાલી તું દેખાય મને આવું થંબ અપ કરી દેજે. હા બસ ફાઇન. ચલો હવે થોડો ટાઈમ ગયો, પણ તમને ખબર છે કે ભાઈ ફ્લક્ચ્યુએશન બિઝનેસમાં આવતા હોય. જ્યારે લોકડાઉનમાં આપણા પેરેન્ટ્સ પાસે એક ઇન્કમ નથી, બધું બંધ હતું, ત્યારે કરોડો રૂપિયા અંબાણીએ ઉભા કરી દીધા લોકડાઉનમાં. એટલે રાઇઝ એન્ડ ડાઉન તો આવવાનું જ છે, બરાબર, દરેક બિઝનેસમાં. તો આ કંપનીમાં પણ ફોલ આવ્યો. કંપનીએ પણ એવું સોચ્યું કે હવે મેં વાઇન્ડ અપ કરી લઉં. વાઇન્ડ અપ એટલે કંપની બંધ કરવાની છે. એટ ધેટ ટાઈમ વોટ હેપન્ડ, કંપનીની લાયબિલિટી હતી અને કંપનીની કઈક અસેટ્સ હતી. અસેટ હતી પાઉન્ડ 6,000 અને લાયબિલિટી હતી પાઉન્ડ 17,000. કેટલા? પાઉન્ડ 17,000. હવે કઈ લાયબિલિટી 17,000 માં? તો વાત એકદમ સિમ્પલ છે. પેલી ખબર છે 10,000 રૂપિયાના સિક્યોર્ડ ડિબેન્ચર્સ પેલો લઈને ગયો છે, એ પણ લાયબિલિટી છે. અને ઉપરથી 7,000 રૂપિયા કંપનીએ કોઈની પાસેથી, ક્રેડિટર પાસેથી ઉધાર લીધા હતા. 7,000.
હવે જાનવી ક્વેશ્ચન તમારે છે. જાનવી, આપણી અસેટ્સ જ્યારે લાયબિલિટીને સેટ ઓફ ના કરી શકે ત્યારે ડાયરેક્ટરના છે પર્સનલ અસેટ્સ પણ વેચવા પડતા હોય છે. અગર કંપની કઈ હોય અનલિમિટેડ હોય, અગર તમને યાદ હોય, પણ આ કંપની લિમિટેડ છે એટલે કંપનીના ડાયરેક્ટર્સના ઘરમાંથી કશું નહીં જાય. આપણા સામે હિસાબ જુઓ, 6000 રૂપિયા આપણી પાસે છે, પણ આપવાના કેટલા છે? જાનવી, આપવાના કેટલા છે? મેં અનમ્યુટ કરું છું. આપવાના કેટલા છે? 17,000 17,000. તો હવે છે ને ઝઘડો કોના વચ્ચે થયો એ જોજો. સોલોમન કરીને એક માણસ હતો, અને એક ક્રેડિટર હતો. સોલોમન એવું કહે છે કે ભાઈ આ જે 6000 છે મને મળવા જોઈએ, કારણ કે હું સિક્યોર ડિબેન્ચર છું, મારી પાસે સિક્યોર ડિબેન્ચર હોલ્ડર છું. ક્રેડિટર એવું કહે છે કે હું આઉટસાઇડ પાર્ટી છું, હું બહારનો છું, મને પહેલે મળવા જોઈએ 7000. અને there is a big confusion. તો આ ક્રેડિટર છે ને કોર્ટમાં જઈને એવું કહે છે, જજ સાહેબ એવું કહે છે કે જજ સાહેબ, આ સોલોમન અને સોલોમનની કંપની તો એક જ છે. સોલોમને જ પોતાનો બિઝનેસ વેચી દીધો અને પોતાની જ કંપની ક્રિએટ કરી દીધી. તો આ તો ફ્રોડ થયો છે મારી જોડે. ત્યારે જજને કઈ અનાઉન્સમેન્ટ આપ્યું. વિના જજ, તમે અનાઉન્સમેન્ટ કહી શકો એ જજને શું સંભળાયું હતું ત્યારે કોર્ટમાં? જલ્દી ના, પહેલે તમને છે ને અનમ્યુટ કરવું પડશે, નહીં તો મને અવાજ નહીં. અનમ્યુટ તો કરો સર. હા, મેં કર્યું ને એમને. હા સર, કંપની અને એનો જે ઓનર છે બંને સેપરેટ લીગલ એન્ટિટી છે. સો સોલોમોનને જ પૈસા મળશે બીકોઝ એ સિક્યોર ડિબેન્ચરમાં હતો અને ક્રેડિટર અનસિક્યોર હતું એટલે એને નહીં મળે. લોકડાઉનના ટાઈમમાં વાંચતી રહેતી હતી એવું મને કેમ લાગે છે કે બહુ વાંચ્યું, બહુ સરસ આન્સર આપ્યો આખો છે. દિવસ વાંચતી હતી, આખો દિવસ. હા સર. હવે હું મ્યુટ કરું છું, જાનવી, પછી તમને અનમ્યુટ કરીશ. વિનાનો આન્સર એકદમ કરેક્ટ છે. they both are different entities. બરાબર. તો એમસીક્યુ અહીંથી આવી શકે છે કે સેપરેટ લીગલ એન્ટિટીમાં કયો કેસ છે? તો સોલોમન વર્સિસ સોલોમન. માર્ક કરી દો પેમ્પલેટમાં. સોલોમન વર્સિસ સોલોમન. આ એક એમસીક્યુ બનશે, પેજ નંબર 3 પર મળશે, પેજ નંબર 3 પર મળશે. સોલોમન વર્સિસ સોલોમન. અંડરના ડેટા યાદ કરવાની બિલકુલ પણ જરૂર નથી, કારણ કે હવે તમને લખવાનું નથી, હવે એમસીક્યુ સોલ્વ કરવાના છે. એટલે કેટલી અસેટ્સ હતી, કેટલી લાયબિલિટીઝ, એ બધું એક્સપેક્ટેડ નથી કે એક્ઝામમાં આવે. ખાલી યાદ રાખવાનું છે કે સોલોમન વર્સિસ સોલોમન હતું આ કેસમાં સેપરેટ લીગલ એન્ટિટી. બરાબર. હવે હું ફટાફટ એકવાર પોઈન્ટ્સ જોઈ લઉં છું, અને કોઈ ડાઉટ હોય તો વચ્ચેથી મને રોકી લેજો. સેકન્ડ, એટલે હાથ રેસ કરજો એટલે મને ખબર પડી જશે. પેજ ઘુમાઈ દો, પેજ નંબર 4 પર આવી જાઓ. પેજ ટર્ન કર દો, પેજ નંબર 4 પર. લિમિટેડ લાયબિલિટી એટલે ખબર પડી, કંપનીની પાછળ આપણે લિમિટેડ લગાવતા હોય, ધેટ મીન્સ કે કંપનીના ડિરેક્ટરના પર્સનલ અસેટ્સ ના વેચાય. કંપની આજે લાયબિલિટી સેટ ઓફ ના કરી શકે તો કંપનીના ડિરેક્ટરના ઘરે જઈને આપણે એની કાર, એનો ટીવી, એનો બંગલો ના વેચી શકે. આ પોઈન્ટ છે. નેક્સ્ટ ઇઝ પરપેચ્યુઅલ સક્સેશન. આજે રિલાયન્સની બધી બ્રાન્ચો અને હેડ ઓફિસ પર બોમ્બ પણ પડી જાય કે ભાઈ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવીને આપણી ઇન્ડિયાની કંપની રિલાયન્સ છે એને એમ તબાહ કરી નાખે અને એક પણ માણસ બચે જ નહીં, તો શું રિલાયન્સ ખતમ થઈ જાય? આન્સર ઇઝ નો. પરપેચ્યુઅલ સક્સેશન છે. રિલાયન્સમાં ભલે બધા જ માણસો મરી જાય, બધા અંબાણી, બધા શેરહોલ્ડર, આપણે પણ બધા મરી જઈએ, પણ તોય રિલાયન્સ હજુ પણ છે, કારણ કે કંપનીની કેરેક્ટરિસ્ટિક શું છે? પરપેચ્યુઅલ સક્સેશન. હવે ત્યાંથી એક એમસીક્યુ બની શકે, પરપેચ્યુઅલ મીન્સ ફોરએવર. જો એક બનશે એમસીક્યુ, પરપેચ્યુઅલ મીન્સ ફોરએવર. મળ્યું? હા, વેરી ગુડ. પેજ નંબર 4 પર પોઈન્ટ નંબર 3 પતી ગયો. પોઈન્ટ નંબર 4, કોમન સીલ એટલે સ્ટેમ્પ કહેવાય. કંપની ચાલી નથી શકતી, ફરી નથી શકતી, કંપની બોલી નથી શકતી, પણ તોય કંપનીને કંઈ કામ કરવું હોય તો કેવી રીતે કરે? કંપનીના સિક્કાથી કામ કરે. તો એ સિક્કો લેવો પડે. બરાબર છે. એ સિક્કાને શું કહેવાય? રબર સ્ટેમ્પ આપણા ભાષામાં, પણ લોની ભાષામાં એને કહેવાય કોમન સીલ. એને શું કહેવાય? કોમન સીલ. વેરી ઇઝી. નેક્સ્ટ ઇઝ ફ્રીલી ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ. સુદીપ પરમાર, જરા ડાન્સ કરતા મને આન્સર આપજે. જરા થોડો એકાદ સ્ટેપ બતાવતો આન્સર આપજે મને કે ભાઈ ફ્રીલી ટ્રાન્સફરેબલ ઓફ શેર્સ મતલબ કે તારી પાસે અત્યારે લેટ છે કે ભાઈ BSNL ના શેર હોય તારી પાસે, બરાબર? સુધી BSNL ના શેર તને લાગે છે કે BSNL હવે 1 વર્ષમાં એકદમ ખલાસ થઈ જવાની છે, વેચાઈ જવાની છે. આના પહેલા કે ભાઈ આની હજી પ્રાઇસ ઓછી થાય તારે BSNL ના શેર વેચવા. સુધી ભાઈ જરા મને સામે જોતો. સુધી હા, તારે હમણાં BSNL ના શેર વેચવા હોય તો વેચાય તારાથી? તું વેચી શકે? વેચાય સર, કારણ કે કંપનીના શેર્સ ફ્રીલી ટ્રાન્સફરેબલ હોય. ઓનલાઈન BSE પર સોફ્ટવેર પર બેસીને લે વેચ કરી શકો. બરાબર છે. વેરી ઇઝી.
Turn the page. Page number 5. સેપરેટ પ્રોપર્ટી. આજે એમેઝોન ની પાસે કેટલા બધા વેરહાઉસ છે, તો એમેઝોન પોતાની બેલેન્સ શીટમાં વેરહાઉસ બતાવતું હશે એઝ એન અસેટ, કે જેફ બેઝોસ એની બેલેન્સ શીટમાં બતાવતો હશે? સુધીપ હા સર. ના સાંભળ્યો તે ક્વેશ્ચન જ ના સાંભળ્યો. ના સર, પેલું માર્કિંગ કરતો હતો ને થોડું એટલે. દીપ પ્રતાપનગર મેં તને ક્વેશ્ચન એવો પૂછું છું કે એમેઝોન ને કેટલો બધો સ્ટોક રાખવો પડતો હશે, તો એના જે વેરહાઉસ છે તે એમેઝોન ના બેલેન્સ શીટમાં દેખાય કે જેફ બેઝોસ એનો સીઈઓ ના ઓનર માં બિલ બેલેન્સ શીટમાં દેખાય? કોનામાં દેખાય? વેરહાઉસ હા, સીઈઓ. હવે રિમૂવ કરી દઈશ. હવે મસ્તી ના, હવે રિમूव कर दईस. हाँ भाई, हेतवी फ्रॉम ओपी रोड. हेतवी मुझे बताओ किसके किसके और किसकी असेट मानी जाएगी? ये किसकी असेट मानी जाएगी? बोलो, कहीं बोलो. यस, आवाज निकालो बाहर. કંપની. રાજવી, રાજવી કોની અસેટ કહેવાય? કંપનીની સર, એમેઝોનની જ. કહેવાય યાર, પણ કંપની તો ચાલી નથી શકતી, ફરી નથી શકતી, તો કંપની અસેટ કેવી રીતે બાય કરી શકે, કેવી રીતે લેવા ગઈ હશે? એટલે આમ આપણે બિલ્ડિંગ ને આમ નીચેથી આમ કાપીને ઉઠાઈને આપણે ત્યાં લઈને જઈએ એવી રીતે હોય? ના, પણ કંપની તો રિયલ પર્સન કહેવાય ને સર. કંપની રિયલ પર્સન ના કહેવાય, કંપની આર્ટિફિશિયલ પર્સન કહેવાય. કંપની આર્ટિફિશિયલ પર્સન કહેવાય. રૂહી ફ્રોમ પ્રતાપનગર, બિલ્ડિંગ ચાલી નથી શકતી તો એને ટ્રાન્ઝેક્શન કેવી રીતે કર્યું? હાઉ? સર કંપની છે ને, કંપની આપણે રજીસ્ટર કરીએ તો એ લઈ શકે ને, એસેટ પરચેસ કરી શકે. એટલે લઈ શકે, ફાઇનલ હા. નામ પર ટ્રાન્ઝેક્શન કરી શકે છે. હા ઓકે, સર. બરાબર છે. ચલો, વેરી ગુડ. હવે નેક્સ્ટ કેસ સમજાવવા માંગુ છું, જરા વ્હાઇટ બોર્ડ પર ધ્યાન આપજો. અને સૃષ્ટિ ઠક્કર ફ્રોમ પ્રતાપનગર, તમને એનો આન્સર આપવો પડશે. હું તમને પહેલેથી અનમ્યુટ કરીને રાખું છું, બરાબર છે? લેટ્સ સે કે સૃષ્ટિ, તમે યુવિલ માં કામ કરો છો અને યુવિલ એક કંપની છે જેના સીઈઓ છે આપણા લેજન્ડ અમિત દરજી સાહેબ, બરાબર છે? અમિત દરજી સાહેબ. અચ્છા સૃષ્ટિ, તે ફોટો મૂક્યો છે કે તું સાચેમાં આવી દેખાય છે? પોઝ કેમ? હા, ઓકે ઓકે, બરાબર છે. ચલો સૃષ્ટિ, ધ્યાન આપજો. સૃષ્ટિ, અમિત દરજી સાહેબે યુવિલ માં કામ તે કર્યું, તે આટલી બધી મહેનત કરી, છતાંય તને છેલ્લા 5 મહિનાનો પગાર આપ્યો નથી. સૃષ્ટિ ગાયબ થઈ ગઈ સ્ક્રીન પરથી. સૃષ્ટિ ગાયબ થઈ ગઈ સ્ક્રીન પરથી. કઈ વાંધો નહીં, સૃષ્ટિ સાંભળે છે ને, વાંધો નહીં. ચલો. અરે સર, હા, અમિત દરજી સરે તને 5 મહિનાથી પગાર આપ્યો નથી, તો તું ગુસ્સામાં આવી ગઈ અને તે છે ને અમિત દરજી સર પર કેસ ફાઇલ કરી દીધો. આ તે સાચું કર્યું કે ખોટું કર્યું? ખોટું. કેમ? બીક લાગે છે અમિત સર થી કેસ ના થાય? ના ના, એવું નહીં. તો એમને કઈક પ્રોબ્લેમ હશે, એટલે આમ જાણી જોઈને કઈ થોડી. પ્રોબ્લેમ નથી એમને. એમને કોઈ ટાઈપનો કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. આદિત્ય નાયર. यस सर. यस आदित्य, अगर हाँ. काम कर रही है यूविल में और अमित सर उसको पैसा नहीं दे रहे हैं, तो हाँ. सृष्टि सर पे केस फाइल कर, उसमें क्या गलत कर रही है? मुझे तो नहीं लगता कुछ गलत कर रही है. सर आपका आवाज नहीं आ रहा है सर, एको बहुत हो रहा है. अब आ रहा है? हाँ सर, अब आ रहा है. पता था. अर्पिता, अर्पिता, हाँ भाई, अर्पिता શું ખોટું કર્યું એને? अर्पिता, हेलो. શિવાની અનમ્યુટ કરું છું. શિવાની સર એકચ્યુઅલી સર તમારી અવાજ ઇકો થઈ રહી છે. સર તમારી અવાજ ઇકો થઈ રહી છે અને અમારી જોડે ફેમિલીઝ બી નથી. સાંભળી લો ભાઈ, કોઈને કઈ આવડતું નહીં, બરાબર? સાંભળી લો. સૃષ્ટિને અમિત દરજી સર પર કેસ ના થાય, સૃષ્ટિને યુવિલ પર કેસ ફાઇલ કરવો પડે, કારણ કે કંપનીની એક કેરેક્ટરિસ્ટિક્સ છે જેને કહેવાય કેપેસિટી ટુ બી સ્યુડ એન્ડ કેપેસિટી ટુ સ્યુ. એટલે કંપની પોતાના નામ પર કેસ કરી પણ શકે છે અને કંપની પર કેસ થઈ પણ શકે છે.
સાંભળો ને ભાઈ, જ્યારે રિલાયન્સ જીઓ આવ્યું હતું નવું ફ્રીમાં ઇન્ટરનેટ આપતું હતું તમારે, તો આઈડિયા અને વોડાફોન એક થઈને રિલાયન્સ સામે કેસ કર્યો હતો. TRAI પાસે ગયા હતા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એ કંપની પર કેસ થાય, અંબાણી પર કેસ ના થાય કે તે કેમ ફ્રીમાં ઇન્ટરનેટ બહાર પાડ્યું. ખબર પડી? હિના ફ્રોમ સુભાનપુરા, ખબર પડી? હિના, ઓકે, વેરી ગુડ. 8 point association of person is nothing but a company is a group of people. Very simple, उसमें कुछ जानने की जरूरत नहीं है. रिप्रेजेंटेटिव मैनेजमेंट, कंपनी को कौन संभालता है, कंपनी का रिप्रेजेंटेटिव मैनेजमेंट कौन? 1 मार्क क्वेश्चन आएगा, आंसर लिख देना बोर्ड ऑफ डायरेक्टर्स. आंसर लिख देना बोर्ड ऑफ डायरेक्टर्स. આજે હું રિલાયન્સ નો એક શેર હોલ્ડ કરું છું, લેટ્સ સે એની અત્યારે માર્કેટ પ્રાઇસ છે 1900 રૂપિયા. તો હવે કાલે જઈને, કારણ કે હું તો ઓનર છું ને, હું શેર હોલ્ડર એટલે ઓનર્સ ઓફ ધ કંપની, તો હું કાલે અંબાણીને એવું કહું કે તું ખુરશી પરથી હટી જા, હવે હું બિઝનેસ કરું કારણ કે આઈ એમ ધ ઓનર. ચાલે? આવું ચાલે? રિતિક ફ્રોમ કાલેરીબાગ, આવું ચાલે? ના ચાલે ભાઈ. કંપનીના તમે ભલે શેર હોલ્ડર, ભલે તમે ઓનર, પણ એને મેનેજ કોણ કરે? BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બરાબર છે? મને તો એવું લાગે છે કે તમારે બધું નવું લાગે છે યાર. તમારે બધાને ફેસ એવું લાગે છે કે કંઈક નવું જાણવા મળ્યું સર. કંઈક આમ એવું લાગે છે કે પહેલે કંઈક ભણ્યા જ નથી, પણ એવું નથી. તમારી અંદર જે એક સ્ટુડન્ટ છે ને, મરી ગયો છે, એને જગાવો. ખબર છે? ઓકે, ચલો આગળ. 10th, ફાઇનાન્સિસ. કંપની પૈસા કેવી રીતે રેઝ કરી શકે? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. કંપની પૈસા કેવી રીતે રેઝ કરી શકે? તો આન્સર 2 છે. એક ઇક્વિટી ડ્રો કરવો હોય તો કરી લીધો ત્યાં, એક ડેટ. ઇક્વિટી એટલે આપણે શેર હોલ્ડર, ડેટ એટલે આપણે બેંક્સ. બરાબર છે? લખી દો ત્યાં ઇક્વિટી એન્ડ ડેટ. ઇક્વિટી એન્ડ ડેટ. ભાઈ હવે 2 પાર્ટિસિપન્ટે કઈ હાથ રેસ કર્યા છે. દીપ પ્રતાપનગર, તમારો શું ડાઉટ છે? એવું ના પૂછતો કે કયો સબ્જેક્ટ ચાલે છે, પ્લીઝ. સર વોઇસ ઇકોમાં આવે છે, આવતો જ નથી વોઇસ. હવે આવે છે? ના, ડબલ સંભળાય છે. પછી એક બોલો એટલે બીજો બી હા એવું આવે. હવે શું કરી શકીએ યાર? હવે તો બધાનો પ્રોબ્લેમ કોમન જ હોવો જોઈએ પછી તો. ઓકે, હા, બધાને નહીં સંભળાતું. હા, તારી બધાના કાન તારી પાસે છે? ના, બધા લખે છે મેસેજમાં, જો. એ યાર આવું કેમ થઈ રહ્યું છે? ઇયરફોન નાખો ભાઈ. ઇયરફોન છે? હેન્ડફ્રી છે? ના એવું કઈ જરૂર નથી. ઉભા રહો, હું કઈ કરું છું. હા, કઈ વાંધો નહીં સર. એટલે હમણાં છે ને? અચ્છા, છોડી દે. જરા એકવાર કરને ભાઈ, અહીંયા ઇયરફોન લાઈને યાર હોય તો યાર. हेलो हेलो अखिल, अब आवाज आ रहा है? हिना, अब आवाज आ रहा है? ऋतिक कारेलीबाग, आवाज आवे છે? બરાબર છે. ચલો બોલો, પૂછો દીપને. દીપ હવે બરાબર છે? હા, આવે છે જોરદાર સર. હવે લાગ્યો અબ્બાસ. કઈ જ નથી કર્યું મેં કઈ જ નથી કર્યું. મેં ખાલી આમ જ પૂછ્યું હતું તો થઈ ગયું. ના, તમે કઈ નાખ્યું હશે અંદર. ચાલ ભાઈ, if you have any doubts then raise your hand please. If you have any doubts then raise your hand please. બોલો, નથી? આગળ વધીએ. સારું, ચલો. ક્વેશ્ચન નંબર 2. ચલો, હમણાં હું સ્ટોપ શેર કરું છું એટલે કઈ કામ નથી આપણે. શિવાની, તમારે કઈ ડાઉટ છે? જાનવી, તમારે કઈ ડાઉટ છે? મેં તમને ક્યારનો અનમ્યુટ કરું છું, પ્લીઝ તમે બોલો ભાઈ, જે ડાઉટ હોય તો. એટલે ક્લિયર. I don't have pamphlets. સર પેમ્પલેટ બી નથી ને તમે બહુ જ ફાસ્ટ જાઓ છો, બહુ જ. પણ આપણે આ ઓલરેડી કરેલું છે શિવાની, તો આપણે ફાસ્ટ તો જવું પડશે. તો કેવી રીતે પતશે આ બધું? સર એક્સ્ટ્રીમલી ફાસ્ટ જાઓ છો તમે. હા, એક્સ્ટ્રીમલી ફાસ્ટ જાઓ છો. સારું, ચલો હું ધીમે જઉં છું હવે, વાંધો નહીં.
ચલો ધીમે જઈશું, મને કઈ વાંધો નહીં. પછી ક્યારે પછી 17 તારીખે પછી એક્ઝામ ના આગલે દિવસે એવું લાગે છે, કારણ કે બહુ લેન્ધી છે. અરે એક્ઝામ ના ઠેકાણા પણ છે. હે? એક્ઝામ ના ઠેકાણા છે. हाँ छे लेवास एग्जाम. ओके चलो भाई, तो क्वेश्चन नंबर 2 फटाफट से, ये तो थोड़ा फास्ट ही करना पड़ेगा, ये तो बहुत ही सिंपल है शिवानी, फिर हम स्लो हो जाएंगे जब क्वेश्चन डिफिकल्ट होगा. क्लासिफिकेशन ऑफ कंपनीज, मैंने आपको एक चार्ट दिया होगा इसके लिए, जिसमें आपको जो बहुत इंपॉर्टेंट है वो मैं आपको समझाता हूँ, कौन सा आपको याद रख के जाना है. आपको सबसे इंपॉर्टेंट मार्क कर देना है प्राइवेट एंड पब्लिक कंपनी. सबसे इंपॉर्टेंट याद कर लेना है आपको, 100% एग्जाम में यहाँ से एमसीक्यू आएगा, प्राइवेट कंपनी एंड पब्लिक कंपनी. और ये है ना, आपको आधी रात को भी कोई आपको उठाए ना तो ये समझ में आना चाहिए कि प्राइवेट में मिनिमम कितने और मैक्सिमम कितने. भाभी आप मुझे बता सकते हो प्राइवेट में मिनिमम मैक्सिमम कितने, पब्लिक में मिनिमम मैक्सिमम, बस यही खाली एक क्वेश्चन बन सकता है यहाँ से. सॉरी सर, व्हाट? प्राइवेट में मिनिमम मेंबर्स और मैक्सिमम मेंबर्स एंड पब्लिक में मिनिमम मेंबर्स एंड मैक्सिमम मेंबर्स. Yes, anyone? रूही? सर प्राइवेट में एटलीस्ट 2 मेंबर्स और पब्लिक में 7 मेंबर्स. મિનિમમ ની વાત કરો છો ને, મિનિમમ પ્રાઇવેટ માં 2 જોઈએ, પબ્લિક માં 7 જોઈએ, પ્રાઇવેટ મેક્સિમમ 200 અને પબ્લિક છે અનલિમિટેડ. અનલિમિટેડ. યસ સર. 1% કંપની માં only one person can also start a company. Okay, one more important question here. प्राइवेट कंपनी स्टार्ट करने के लिए मिनिमम पेड अप कैपिटल कितना चाहिए? प्राइवेट कंपनी स्टार्ट करने से के लिए कितना मिनिमम पेड अप कैपिटल चाहिए? तो 1 लाख, और पब्लिक के लिए 5 लाख. ये सारे एमसीक्यू इंपॉर्टेंट है, पेज नंबर 7 पे मिलेंगे. જે લોકો ફાફા મારે છે ને, પેજ નંબર 7 પર મળશે. પેજ નંબર 7 very very important from exam point of view. 1 लाख. हाँ अर्पिता बोलो. सर हमारे जो पैम्पलेट्स है ना वो थोड़े डिफरेंट है, मतलब आपने अभी सेकंड क्वेश्चन बोला ना, तो हाँ. हमारे में वो क्वेश्चन नंबर 5th है. तो आप थोड़ा आप क्वेश्चन बताना, क्वेश्चन नंबर पे ज्यादा फोकस मत करना, आप क्वेश्चंस बताना. થોડું આગળ પાછળ જોવું પડશે, આમ થોડું સફલ કરવું પડશે. हाँ मैं वही बोल रही हूँ, आप क्वेश्चंस बोलना. क्वेश्चन है एक्सप्लेन वेरियस काइंड ऑफ कंपनीज. ये बहाने आपको ये भी पता चल जाएगा कितने क्वेश्चन है पैम्पलेट में. बराबर है? हाँ, भले आंसर नहीं बट क्वेश्चन तो हम देख पाएंगे कम से कम. चलो अब आगे सबसे इंपॉर्टेंट जो इंपॉर्टेंट है वो है चार्टर्ड कंपनीज. 100% एग्जाम में यहाँ से एक एमसीक्यू आएगा. चार्टर्ड कंपनीज, पेज नंबर 6. चार्टर्ड कंपनीज सर क्या होती है चार्टर्ड कंपनीज? तो राजा महाराजाओं के टाइम पे जब कंपनी सेटअप होती थी, ईस्ट इंडिया कंपनी, याद रखना है. क्या याद रखना है? ईस्ट इंडिया कंपनी. हाल में इंडिया में कोई ऐसी कंपनी नहीं है, ये बहुत पुरानी बात है, वो इंडस्ट्रियल रिवॉल्यूशन के टाइम की बात है. बराबर है? सो प्लीज रिमेंबर दैट इन इंडिया टुडे नो सच कंपनी इज एग्जिस्टिंग. खाली याद रखना है चार्टर्ड कंपनी, ईस्ट इंडिया कंपनी. वेरी वेरी इंपॉर्टेंट पॉइंट, वेरी वेरी इंपॉर्टेंट पॉइंट. चलो नाउ वेरी वेरी इंपॉर्टेंट पॉइंट ऑन पेज नंबर 9. होल्डिंग वर्सेस सब्सिडियरी कंपनी. होल्डिंग वर्सेस सब्सिडियरी, देखो ये आप प्रैक्टिकल सब्जेक्ट में करते हो. अगर ए कंपनी बी कंपनी में 51% और उससे ज्यादा होल्ड करती है तो ए होल्डिंग हो गई और बी क्या हो गई? सब्सिडियरी कंपनी. बराबर है? तो ये तो एक्सप्लेन करने की बिल्कुल जरूरत नहीं है. फिर बीएसएनएल अगर पूछे तो वो गवर्नमेंट कंपनी है. अगर 51% या उससे ज्यादा गवर्नमेंट शेयर होल्ड करता है कोई कंपनी में तो वो क्या हो गया? गवर्नमेंट कंपनी. वेरी सिंपल, दैट इज ऑल्सो इंपॉर्टेंट. And one last very important point is small companies. पेज नंबर 10 पे मिलेगा स्मॉल कंपनीज. उसके डेटा आपको याद रखने पड़ेंगे, वो बहुत इंपॉर्टेंट है. स्मॉल कंपनीज नया कंसेप्ट है तो शायद पूछ सकते हैं. कंपनीज एक्ट 2013 में नया इंट्रोड्यूस हुआ स्मॉल कंपनी. वेरी वेरी इंपॉर्टेंट. ओके, इसके डेटा जो है पेड अप कैपिटल 50 लाख से 5 करोड़ याद रखना पड़ेगा. 50 लाख से 5 करोड़ याद रखना पड़ेगा. और टर्नओवर देखो मैं भी देख के ही बोल रहा हूँ, टर्नओवर 2 करोड़ से 20 करोड़.
टर्नओवर 2 करोड़ से 20 करोड़। एक एमसीक्यू यहां से अगर मैं होता तो मैं सेट करता। वेरी वेरी इंपॉर्टेंट। लास्ट इज डोरमेंट कंपनी। लास्ट इज डोरमेंट कंपनी। व्हाट इज डोरमेंट कंपनी? एज इट इज लाइक योर डोरमेंट अकाउंट इन बैंक। आपने बैंक अकाउंट खुलवाया है लेकिन उसमें कोई ट्रांजैक्शन होता नहीं है, तो आपका अकाउंट क्या हो जाता है? डोरमेंट हो जाता है। फिर थोड़े टाइम के बाद फोन आएगा बैंक से, आपका अकाउंट बंद हो जाएगा। उसी तरीके से कंपनी तो खोल के रख दी है बट कोई भी काम अंदर हो नहीं रहा है, वो बंद पड़ी है। दूर से बिल्डिंग दिखती है पर अंदर कोई नहीं है, उसको क्या बोलेंगे? डोरमेंट कंपनीज। बराबर। फ्यूचर में ट्रांजैक्शन हो सकते हैं, अभी नहीं होते हैं, तो वो डोरमेंट कंपनीज। प्लीज मार्क, वेरी वेरी इंपॉर्टेंट। प्लीज मार्क, वेरी वेरी इंपॉर्टेंट। लास्ट आपको मिलेगा एसोसिएट कंपनीज। अगर एक कंपनी दूसरी कंपनी में एटलीस्ट 20% होल्ड करती है, एटलीस्ट 20% या उससे ज्यादा, सो 20% इज वेरी इंपॉर्टेंट एमसीक्यू। प्लीज जरा ध्यान दे दीजिए। हाँ जानवी, તમારી પાસે પેમ્પલેટ નથી, आई कैन अंडरस्टैंड बट यू हैव टू मैनेज। जानवी તારી પાસે પેમ્પલેટ નથી, હું સમજી શકું છું। અરે પેમ્પલેટ મળી ગયું, બટ સર મેં એવું કહું છું કે જે એસોસિએટ કંપનીના ઉપર જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે ને નથી કામનું, નથી કામનું। હા અરે બટ એમાં તમે બુલિશ અને બેરિશ નું કંઈક એક્ઝામ્પલ લખાવેલું। બુલિશ બેરિશ એનો મતલબ એવો હોય, સમજાઈ દઉં છું પણ એક્ઝામ માટે રિલેવન્ટ નથી। જો આજે મને એવું લાગે છે કે હવે લોકડાઉન પતી ગયું, બરાબર, હવે તો અનલોક ચાલે છે એટલે બધું ધંધા હવે બરાબર થશે, બધી કંપની સ્ટેબલ થશે, તો કદાચ છે ને શેર પ્રાઇસ અપ જશે, મને એવું લાગે છે। તો આઈ એમ થિંકિંગ અબાઉટ બુલિશ માર્કેટ। બુલ એટલે શું કહેવાય? બુલ એટલે મને નથી ખબર શું કહેવાય, તમે સમજી ગયા બુલ એટલે શું? બુલ જ્યારે બુલ ફાઇટ થાય ને તો છે ને, સાંભળો અહીંયા જો, અહીંયા જાનવી, બુલ ફાઇટ થાય ને તો સિંગડા આમ નીચે કરે પછી એકબીજાને ઉછાલે આમ ઉપર, તો મને બી એવું લાગે છે કે માર્કેટ ઉછળશે, ઉપર જશે, તો એ બુલિશ કહેવાય। ઓકે, અગર મને એવું લાગતું હોય કે ના પાછું મોદીજી લોકડાઉન લઈ આવશે 3 મહિનાનું, ઇકોનોમિકની બેન્ડ વાગશે, ચાલશે, પણ લોકો ના માનવા જોઈએ, તો 3 મહિના તો પાછું લોકડાઉન આવી જાય જાનવી, તો પછી પ્રોબ્લેમ શું થાય? કામ ધંધા બંધ થઈ જાય, સેલ્સ ઓછું થાય, પ્રોફિટ ઓછું થાય, એટલે શેર પ્રાઇસ શું થઈ જાય? શું થઈ જાય? જલ્દી શું થઈ જાય? ડાઉન જતી રહે, ડાઉન, નીચે જતી રહે। તો બેર એટલે છે ને ભાલુ કહેવાય। ભાલુ જ્યારે લડે ને ત્યારે એકબીજાને નીચે ધકેલવાની કોશિશ કરે, એટલે કહેવાય બેરિશ। ઓકે, પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ છે। रुचि पटेल फ्रॉम प्रतापनगर, कोई डाउट है क्वेश्चन में? ओके, कोई डाउट नहीं। चलो एक लास्ट क्वेश्चन करी लईए आज नो। क्वेश्चन नंबर 4, क्वेश्चन नंबर 4 वेरी वेरी इंपॉर्टेंट, वेरी वेरी इंपॉर्टेंट। चलो एक क्वेश्चन હું પૂછીશ કે ભાઈ ક્વેશ્ચન કોણે પૂછું મને કોનો ચહેરો દેખાઈ રહ્યો છે અહીંયા? શ્લોક મહેતા ફ્રોમ સુભાનપુરા। श्लोक अब मेरी बात ध्यान से सुनना। श्लोक मुझे कहाँ चले गए? श्लोक तो चला गया इधर से। हेलो, हाँ भाई इधर मैं स्क्रीन नंबर 1 पे, जूम को ही मालूम पड़ गया कि ये वीआईपी है, 1 पे ले लिया। हाँ चलो भाई, श्लोक अब मेरी बात सुनना। हमने अभी है ना वो सोलोमन वर्सेस सोलोमन में कंसेप्ट पढ़ा कि कंपनी का डायरेक्टर और कंपनी दोनों अलग होते हैं, दोनों को एक नहीं मान सकते। तो कल जाके मैं कंपनी एक फॉर्म करूं और उसका मेन पर्पस प्रोस्टिट्यूशन का हो, उसका मेन पर्पस सेक्स रैकेट चलाने का हो, लड़के लड़कियों, छोटी बच्चियों, छोटे बच्चे को मैं उठा के लेके आता हूं, उनका ऑपरेशन कर देता हूं, किडनी निकाल लेता हूं एक, और फिर करोड़ों में बेचता हूं। और कल जाके मेरे पे कोई इंक्वायरी आए कि अब्बास सर तो नहीं बोलेंगे इतना खराब काम कर, तो खाली अब्बास कि अब्बास तू बहुत गलत काम कर रहा है, तेरे को जेल होगी, तो मैं ऐसा नहीं बोल सकता कि कंपनी इज डिफरेंट, आई एम डिफरेंट, कंपनी को जेल में डालो, मेरे को क्या है? सोलोमन वर्सेस सोलोमन, बोलो ऐसा नहीं कर सकता मैं? नहीं कर सकता। क्यों? क्योंकि वो जो हमने रूल पढ़ा ना उसके बहुत सारे एक्सेप्शंस हैं। वो एक्सेप्शंस ये कॉर्पोरेट वेल मतलब ये जो ट्रांसपेरेंट पर्दा है, वो पर्दे के पीछे चोली के पीछे क्या है, सॉरी, हाँ बस चोली में एक पर्दा ही है, बराबर। तो पर्दे के पीछे आपको ये जो पर्दा है वो पर्दा कायम नहीं रहता है, वो पर्दा कभी कभी उठ जाता है, और कंपनी और डायरेक्टर को एक ही इंसान माना जाता है, और उसको लायबिलिटी पर्सनली। ये पॉइंट्स आपको याद रखने हैं जो आपको मिलेंगे पेज नंबर 13 पे। सारे केस स्टडी के नाम,
सारी बातें आपको समझ में आनी चाहिए। बस आज का लास्ट टॉपिक, फिर अपने एंड करेंगे। क्वेश्चन नंबर 4 के बाद मैं आगे ज्यादा नहीं पढ़ूंगा, मैं फटाफट बताना चाहूंगा कि इसमें क्या क्या हुआ था। फटाफट से एक बार इंपॉर्टेंट चीजें मार्क कर लेते हैं। पेज नंबर 13। अर्पिता आपके कौन से क्वेश्चन है पैम्फलेट में मुझे मालूम नहीं, लेकिन केसेस फॉलिंग अंडर जुडिशियल इंटरप्रिटेशन, ये बहुत इंपॉर्टेंट है। कोर्ट के केसेस, जज साहब के बयान बहुत इंपॉर्टेंट है। जज ने क्या बताया था यहाँ पर, ये बहुत इंपॉर्टेंट है, जो आपको नॉर्मल लोगों को मिलेगा पेज नंबर 13 पे। अर्पिता आई डोंट नो अबाउट यू, आपके कौन से पेज पे? चलिए पहले है प्रोटेक्शन ऑफ रेवेन्यू। जरा देखो इधर मैं क्या लिख रहा हूँ, जरा देखो इधर मैं क्या लिख रहा हूँ, जरा इधर देखो, सब स्क्रीन पे देखो। प्रोटेक्शन ऑफ रेवेन्यू जानना जरूरी है, इसीलिए समझा रहा हूँ, यहां से बन सकता है एमसीक्यू। चलो देखो इधर, लेट्स से अब्बास सर, बराबर, अब्बास सर के पास बहुत सारा पैसा आ गया, बहुत सारा पैसा आ गया, और ये पैसा कहां से आया? ये इंटरेस्ट और डिविडेंड का पैसा है। ये किसका पैसा है? इंटरेस्ट और डिविडेंड का। अब मुझे मालूम पड़ा कि साला इनकम टैक्स मेरे पास से बहुत सारा टैक्स कलेक्ट करके चला जाएगा अगर मैंने ये इनकम दिखाई तो मैं क्या करता हूँ, मैं इनकम नहीं दिखाना चाहता, मैं टैक्स बचाना चाहता हूँ। SY बीकॉम में मेरे पास ही आप लोग टैक्स पढ़े हो, आप लोग जानते हो कि टैक्सेशन क्या है, इनकम टैक्स क्या है। तो मैं क्या करता हूँ, इस टैक्स को बचाने के लिए मैं खुद एक 4 कंपनी क्रिएट कर देता हूँ मेरे नाम की। मैं मेरे ही नाम की कितनी कंपनी, C1, C2, C3, C4, 4 कंपनियां मैंने खड़ी कर दी। तो समझ में आया? और ये जो सारा पैसा मैंने इकट्ठा किया था ना इंटरेस्ट एंड डिविडेंड का, मैंने इसमें इन्वेस्टमेंट दिखा दिया कि वो मेरा पैसा यहाँ पे इन्वेस्टमेंट हो चुका है। यहाँ क्या हो चुका है? इन्वेस्टमेंट। और मैंने इनकम टैक्स से बेनिफिट ले लिया, इन्वेस्टमेंट दिखा के मेरा टैक्स तो गायब हो गया, मेरा टैक्स तो चला ही गया। 4 कंपनी मैंने फॉर्म कर दी, इन्वेस्टमेंट दिखा दिया। इनकम टैक्स में ऐसा कोई प्रोविजन होगा ATC जैसा, जहां पैसा लिखा होगा कि अगर ये इन्वेस्टमेंट करोगे तो आपको इनकम टैक्स से मुक्ति मिल जाएगी। तो मैंने इन्वेस्टमेंट कर दिया, मैंने खुद 4 कंपनी क्रिएट कर दी और उसमें मैंने पैसा डाल दिया। फिर क्या हुआ कि ये चारों कंपनी ने वही पैसा, सुनना है भाई, ये चारों कंपनी ने C1, C2, C3, C4 जो मैंने पैसा डाला था ना, वही पैसा लौटा के मुझे लोन दिया। वही पैसा लौटा के मुझे क्या दे दिया? लोन। तो मेरा पैसा तो वापस आ गया घूम के। मैंने कंपनी 4 क्रिएट करी, मैंने इन्वेस्टमेंट करा, दूसरे दिन सारा पैसा मेरे को लोन के फॉर्म में मिल रहा है। और ये लोन कभी भी रीपे नहीं हुआ करती थी। इसका रीपेमेंट आज तक जिंदगी में मैंने किया ही नहीं है। जिंदगी में मैंने आज तक इसका रीपेमेंट किया ही नहीं है। तो क्या मैं गलत काम कर रहा हूँ कि मैं सही काम कर रहा हूँ? ऋतिक फ्रॉम कारेलीबाग, ऋतिक फ्रॉम कारेलीबाग, क्या ये मैं सही काम कर रहा हूँ, मैं गलत काम कर रहा हूँ? ऋतिक अनम्यूट करो। यस ऋतिक फ्रॉम कारेलीबाग, यू आर अ न्यू स्टूडेंट। आप पहले मैंने आपको कभी देखा नहीं है। हाँ जी सर, फिर से एक बार। भाई यार ऐसा मत बोलो यार, मैं एक बार फिर से बोल। नहीं, पूरा केस स्टडी कैसे समझाऊंगा, शॉर्ट में समझाता हूँ। मैंने पैसा इन्वेस्टमेंट किया, इन्वेस्टमेंट घूम के लोन मेरे पास आ रही है और लोन का मैं कभी रीपेमेंट नहीं करता। तो ये तो टैक्स की चोरी नहीं हो गई? ये तो टैक्स की चोरी हो गई। टैक्स बचाने के लिए मैंने खाली इन्वेस्टमेंट दिखाया और वो फिर मेरे को लोन दे रहा है और लोन कभी मैं रीपे नहीं कर रहा। तो ये गलत काम था। इसके लिए मेरे को सजा मिलनी चाहिए, इसके लिए मेरे को सजा मिलनी चाहिए। पर मैं इनकम टैक्स ऑफिसर को क्या बोल रहा हूँ कि वो कंपनी जो मैंने बनाई है, वो कंपनी और मैं तो अलग हूँ, सेपरेट लीगल एंटिटी। तब वो ऑफिसर ने मुझे ऐसा बोला कि वो सेपरेट लीगल एंटिटी का एक एक्सेप्शन है, जब आप टैक्स इवेजन करते हो तब आप दोनों एक हो जाते हो, अलग अलग नहीं। क्लियर है? समझ में आया हो तो आगे बढ़ूं। अगर किसी को कोई डाउट है तो प्लीज रेज योर हैंड। अगर किसी को डाउट है तो प्लीज रेज योर हैंड। चलो आगे बढ़ सकता हूं, आगे बढ़ सकता हूं। ओके दीप, खबर पड़ी? ओके, सेकंड है प्रिवेंशन ऑफ फ्रॉड एंड इम्प्रॉपर कंडक्ट। नाउ इसमें क्या हुआ था, शॉर्ट में समझ लीजिए कि लेट्स से यहाँ से किसी को उठा लेते हैं हम, यहाँ से किसको उठाए, कोई मिल भी नहीं रहा है। कौशल फ्रॉम सुभानपुरा, कौशल, हाँ हेलो कौशल, अभी है ना, मैंने आपके साथ एक अग्रीमेंट कर लिया कि मेरी एक प्रॉपर्टी है वो मैं तुझे सेल कर दूंगा। दस्तावेज हो चुके हैं, दस्तावेज इन द सेंस टोकन मनी देके तुमने ऐसा बोल दिया कि अब्बा सर ये प्रॉपर्टी किसी को मत देना, ये जमीन का टुकड़ा खाली मैं खरीदूंगा। मैंने भी तुमको जबान दे दी है, लिख के बोल दिया कि कौशल चेक, कोई टेंशन ना ले, मैं थाने जाके सा प्रॉपर्टी को नहीं आता।
પણ પછી મને એવું થાય છે કે યાર મેં ખોટી તને આ એગ્રીમેન્ટ કરી દીધી તારી જોડે, યાર ભૂલ કરી દીધી મેં. તો હવે હું શું કરું છું કૌશલ, હવે હું મારા નામની એક કંપની ક્રિએટ કરું છું અને પછી એ કંપની જોડે એગ્રીમેન્ટ કરું છું અને તે જે પ્લોટ ડિસાઈડ કર્યો તો એને મેં કંપનીને વેચી નાખ્યો. એટલે તારી સાથે જે એગ્રીમેન્ટ કરી એ તો મેં બ્રીચ કરી નાખી. તો અહીંયા જજ સાહેબનું અનાઉન્સમેન્ટ એવું હતું કે અબ્બાસ સર, you agreed with Kaushal that you will sell a plot of land to him, then you created a company, okay, to breach this contract. So you and your company both are fraud and both are same. Please don't apply that Solomon versus Solomon wala principle here if your intention is to defraud others. પછી હું એવું ના કહી શકું કે કંપની તો જુદી છે, હું જુદો છું, both are separate legal entity, उसको सजा दो ना, मेरे को क्यों सजा दे रहे हो? कोर्ट बोलेंगे ये एक्सेप्शन में आता है, तुम लोगों के बीच में जो पर्दा था वो उठ चुका है. फिर आप ऐसा नहीं बोल सकते कि पर्दे में रहने दो, पर्दा ना उठाओ, पर्दा तो उठ गया तो मॉइस्चर उड़ जाएंगे, ऐसा नहीं बोल सकते. समझ रहे हो? बात क्लियर हो रही है? ओके. પછી છે when company, very important fourth point, Guilford Motor versus Bond. આ એક્ઝામ્પલ આવશે એટલે સર્કલ કરી દેજો. પોઈન્ટ નંબર 4 ઇઝ very important. બાકી બધું તો ઈઝી છે, વાંચો એટલે ખબર પડી જશે. ફોર્થ પોઈન્ટ હું એક્સપ્લેન કરું છું. અહીંયા કથન છે, અહીંયા આવતો જો આ કથનને જુઓ, અહીંયા આ કથન છે, આ મારી જોડે બેઠો છે કથન છે. હવે સાંભળજો શું થયું હતું, લાઈવ એક્ઝામ્પલ. આપણે થોડું હવે લેટ્સ સે કથન ઇઝ માય એમ્પ્લોય, ધ્યાન से सुनना, एंड आई एम द बॉस. ओके, आई एम द बॉस एंड कथन इज माय एम्प्लॉय. कथन ने ભણાવતા બહુ સારું આવડે છે. કથન ઇઝ અ ફેકલ્ટી. તો ઇન્ટરવ્યુ લીધો, મેં બધું વાત કરી, અપોઇન્ટમેન્ટ લેટર. હવે અપોઇન્ટમેન્ટ લેટરમાં છે ને એક કન્ડિશન મુકાઈ જાય, સાંભળજો કન્ડિશન, કે કથન, ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી સાંભળજો. કથન આ કોન્ટ્રાક્ટ સાઇન કર, બોન્ડ સાઇન કર, વાંચ. એવું લખ્યું છે કે કથન કાલે ઉઠીને તું મારા ક્લાસના છોકરાઓને ફોન ના કરી શકે કે મારે ત્યાં એડમિશન લો. ખબર પડી? એટલે કથન તને કહું છું, આ માણસ એવું ના કરી શકે કે ફોન કરે બીજા બધાને, લે છે ભાવિન મારો સ્ટુડન્ટ હોય તો આ ભાવિનને ફોન કરે, અબ્બાસ સર હું ભણાવ્યું, તું મારી પાસે આવી જા, હું અબ્બાસ સર કરતા સારું ભણાવીશ. આવું એ ના કરી શકે. મેં સાઇન કરાવી દીધો છે કોન્ટ્રાક્ટ. તો આ એટલો ચાલાક માણસ છે ને, આ એટલો ચાલાક માણસ, આ શું કર્યું ખબર? आ एक कंपनी फॉर्म कर नाखी है, कथन एंड कंपनी लिमिटेड, इसने कंपनी फॉर्म कर डाली. फिर वो कंपनी में राजवी को कॉलिंग करने के लिए रखा. राजवी को, राजवी सांभळने, तू कॉलिंग कर दे. પેલા ભાવિનને ફોન કરીને બોલાય, બરાબર? ભાવિનને કીધું તું અહીંયા આવી જાય આપણા ક્લાસમાં. મેં આની પર કેસ ફાઇલ કર્યો, ખોટું કર્યું છે. તો આ મને શાતીર દિમાગ વાળો મને શું કહે છે કે સર તમે તો મને કીધું તું ને, તમે તો મને ના પાડી હતી ને કે તું કોલિંગ ના કરજે. કોલિંગ તો મારી કંપની કરે છે સર, કંપની અને આઈ આર ધ સેપરેટ પર્સન્સ. જજ સાહેબનો શું જવાબ આવ્યો? એવો કોઈ જજ સાહેબનો જવાબ નતો આવ્યો, ખાલી હું મજાક કરું છું. જજ સાહેબનો જવાબ સાચો છે, પણ જજ સાહેબ કઈ એવું કઈ આવી ના જાય. આપણે તો આપણા જજ તો નવરા જ હોય છે, એટલે આપણે લઈ આવીએ. જજ સાહેબ એવું કીધું કે ભાઈ આ પર્પસફુલી રોંગ એક્ટિવિટી છે, જાણી જોઈને કોઈને હેરાન કરવા માટે કર્યું છે. તો કથન અને કથનની કંપની બંને એક જ ગણાશે, સેપરેટ લીગલ એન્ટિટી નહીં ગણાય. ખબર પડી? બેસી આવો. કોઈ ડાઉટ છે? બોલો, એની ડાઉટ્સ? ઓકે, હવે હું છે ને પેજ નંબર 12 ખાલી બતાવી દઉં ક્યાં કયું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તે. પેજ નંબર 12 માં પોઈન્ટ નંબર 1 અને 2 વેરી ઇમ્પોર્ટન્ટ છે. પેજ નંબર 12 પર 1 અને 2, પેજ નંબર 12 પર 1 અને 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અચ્છા, ઝંખના પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ કેટલા જોઈતા હતા? પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ કેટલા જોઈતા હતા? અનમ્યુટ કરવું પડશે. અનમ્યુટ કરો, પહેલા અનમ્યુટ કરો. 2. પબ્લિકમાં કેટલા જોઈતા હતા? 7. અને જો આપણને ખબર હોય તોય આપણે એ રૂલ વાયોલેટ કરી દઈએ તો શું થાય? લેટ્સ સે આઈ એમ અ ડિરેક્ટર ઓફ અ પ્રાઇવેટ કંપની. ઓકે, કથન પાછો આવી જશે, બંધ કરી દે. We two are the directors of private limited company. બે ચાલે કે ના ચાલે સંઘના? બે ચાલે કે ના ચાલે? પ્રાઇવેટમાં ચાલે, મિનિમમ 2 જોઈએ. કથન કહે છે મારે ડાયરેક્ટર નથી બનવું, હું કંપનીથી બહાર જતો રહું છું. તો તું જતો રહે કંપનીથી બહાર જતો રહે. હવે કેટલા થઈ ગયા? કેટલા થઈ ગયા? 1. મને ખબર છે ને કે મિનિમમ 2 જોઈએ, તો એ કેટલા છે હમણાં? ખાલી 1.
જો અગર મેં 6 મહિના સુધી કોઈ નવો ડિરેક્ટર ના લાવું, વાત સાંભળો, 6 મહિના સુધી અગર મેં આવું જ ચલાવું, લબાડ ખાધું એકદમ, બસ એકથી જ આપણે કંપની ચલાવે, ના ચાલે ભાઈ, કંપની મિનિમમ 2 જોઈએ પ્રાઇવેટ. ત્યારે મને ખબર હતી તોય મેં વેકેન્સી ફિલ ના કરી, then I will be personally liable. પછી એવું ના કહી શકું કે કંપની અલગ છે ને હું અલગ છું. ખબર પડી બધાને? ઓકે, તો યાદ રાખજો 6 મહિના એમસીક્યુ ના કામના છે. 6 months, very important on page number 12. very important on page number 12. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન પછી આપણે બંધ કરીએ. સેકન્ડ, ફેલિયર ટુ રિફંડ એપ્લિકેશન મની. ફેલિયર ટુ રિફંડ કોને પકડીએ? ચલો હવે આપણે કોઈ બીજાને પકડીએ. હવે આપણે કોને લઈશું અહીંયાથી? ઉદ્ધવ બહુ યાદ આવે છે. ઉદ્ધવ સુભાનપુરા તો ઓહો, તમારાથી તો આખું સુભાનપુરા હતું જિંદા. હા, તો ઉદ્ધવ, હવે હું એવું કહું છું, માય ક્વેશ્ચન ઇઝ दैट कभी ऐसा हुआ है आपके साथ कि कोई पिक्चर जो नई आई है आप देखना चाहते हो लेकिन आप बुक करा उससे पहले ही वो फुल हो जाए, है ना? और कभी कभी ऐसा भी हुआ होगा, मेरे साथ तो ऐसा हुआ है कि मैं बुक कर देता हूँ लेकिन फिर सिस्टम एरर की वजह से बाद में मुझे मैसेज आता है कि वो ऑलरेडी बुक हो चुका था, आपको हम रिफंड दे देते हैं आपके पैसे. हुआ है ऐसा? शेयर्स में भी होता है. कंपनी का जब आईपीओ आता है ना, हम फॉर्म भर देते हैं, एप्लीकेशन फॉर्म, फिर वहां है ना मिनिमम सब्सक्रिप्शन हो जाता है, तो हमारे पैसे हमको वापस तो लौटाने के ना. कंपनी थोड़ी खा जाएगी पैसे, अपने को लौटाने पड़ेंगे. अगर कंपनी ने वो पैसे नहीं लौटाए 130 डेज के अंदर एमसीक्यू आएगा, लिखो, सर्कल करो, 130 डेज के अंदर. पैम्पलेट में मिलेगा 130 डेज. मिला सबको मिला. 130 डेज के अंदर अगर वो पैसा एप्लीकेशन मनी मुझे रिफंड नहीं हुआ तो वो डायरेक्टर पर्सनली लायबल रहेगा 6% ब्याज देने में. कितने? 6% ब्याज देना पड़ेगा. तो वो 2 एमसीक्यू यहां से आ सकते हैं, एक 130 और 6%. 130 और 6%. अब मैं आपको ओपन क्वेश्चन पूछता हूं, अगर ये क्वेश्चंस में कोई डाउट है तो प्लीज आप मुझे पूछ सकते हो. हमने क्वेश्चन नंबर 1, क्वेश्चन नंबर 2 एंड क्वेश्चन नंबर 4 में इंपॉर्टेंट चीजें जहां पे जरूरत है, टेक्निकलिटी है, वो मैंने आपको करवाई. बाकी की तो आप मैंने ऑलरेडी क्लास में करवा लिया है, तो एक बार आप पढ़ लेना, वो बहुत ही सिंपल है. अभी नेक्स्ट जब सेशन अपना कल है, कल तक मैं सिर्फ आपको यही एक्सपेक्टेशन आपसे रखता हूँ कि यही 3 क्वेश्चन एक बार पढ़ लो प्लीज. कल मैं कंपनी एक्ट को खत्म कर दूंगा, कल आपका ये यूनिट खत्म हो जाएगा. बराबर है? तो कोई डाउट है? रुचि पटेल, यस, डाउट શું છે બેટા? બોલો. સર, 4th point માં વેધર કંપની સેમ છે, એમાં જેમાં તમે કથનનો એક્ઝામ્પલ આપ્યો ને, હા, એમાં જો કથન અને કંપની અનઇન્ટેન્શનલી બીજો બિઝનેસ કરે તો એ લોકો પનિશેબલ છે? જો અગર અગ્રીમેન્ટ માં એવું લખ્યું હોય કે તું બિઝનેસ કરી શકે છે, then there is no problem. अनुकूल सर અને અમિત સર ઇઝ ધી બેસ્ટ એક્ઝામ્પલ. અગર તમને ખબર હોય તો અપાર ક્લાસીસ ચાલુ કરી દીધું, તમને ખબર છે, હા, તો યુવિલ વાળા તો ના રોકી શકે ને એને, કારણ કે કોઈ એગ્રીમેન્ટ થઈ જ નથી. હા, એગ્રીમેન્ટ થઈ હોય તો વસ્તુ અલગ છે કે ભાઈ 5 કિલોમીટર ની અંદર કે ભાઈ આ સબ્જેક્ટ નહીં ભણાવવાનો. મારી જોડે એગ્રીમેન્ટ કરી છે એવી યુવિલ ક્લાસીસ સાથે, મારી એગ્રીમેન્ટ થઈ છે કે ભાઈ હું જે સબ્જેક્ટ યુવિલ માં ભણાવું છું એ પર્સનલી ના ભણાવી શકું. બરાબર છે? પણ તમને દીપિકા મેડમ બી ખબર છે, તમને ભણાવે છે દીપિકા મેડમ તમને ભણાવે. હા, તો દીપિકા મેડમ છે ને ઇન્દોરના છે, તો ઇન્દોરના છોકરાઓને ચાલુ કરે ને બિઝનેસ, તો કોઈ પ્રોબ્લેમ નથી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોજો, ચાલુ કરી દીધી છે. તો ત્યારે કોઈ પ્રોબ્લેમ, કારણ કે એગ્રીમેન્ટ એવું નથી ભાઈ, એગ્રીમેન્ટ બ્રીચ ના થવો જોઈએ, મેઇન પોઈન્ટ એ છે. બરાબર છે? બોલો, કોઈ બીજાને કઈ ડાઉટ છે? આટલું વાંચી લેજો. હા, શિપ્રા આવી રીતે મને ના ખબર પડે, વાંધો નહીં. હા શિપ્રા, બોલો. સર, ઇન્સ્યોરન્સ નો છે ને યુનિટ 3 અને 4 નથી મળ્યું અમને. યુનિટ 4 તો છે જ નહીં સૌથી પહેલા તો બી યુનિટ 3 નું મટીરીયલ જ નહીં મળ્યું. અમુક લોકોને મળ્યું છે એવું મને ખબર પડી, અમુક લોકોને નથી મળ્યું, કઈ વાંધો નહીં. મારી પાસે તો યુનિટ 3 નું પેમ્પલેટ રેડી છે, હમણાં જ શેર કરી દઉં. બરાબર છે? હું શેર કરી દઉં છું, મારી પાસે આવી ગયું છે. બોલો, બીજા કોઈને કોઈ ડાઉટ? લો નો ડાઉટ પૂછજો પ્લીઝ. લો નો કોઈ ડાઉટ હોય તો પૂછો. આજે જે કરાયું એમાં ઉદ્ધવ, હા, શું કહે છે?
હા સર, તમે જે પેલું કીધું ને હેન્ડ રિટન PDF વાળું, એકવાર પાછું મોકલજો ને. સારું, ઓકે, મોકલી દઈશ. બીજા કોઈ? કેમ બધાના વિડિયો ઓફ છે ભાઈ? આ અંજલિ, અશ્વી, પછી ટ્વિંકલ, સ્વપ્નિલ, વિડિયો કેમ ભાઈ આવું કેમ કરો છો ભાઈ? હા જાનવી, ડાઉટ આવ્યો. સર પેજ નંબર 13 પર છે ને વેર ધ કંપનીઝ શેમ પોઈન્ટ 4 છે, જેના સામે છે ને તમે ડમી લખાયું છે, ગિલફોર્ડ મોટર કો શેમ એટલે લિમિટેડ. ડમી, ફેક. શેમ એટલે ડમી, ફેક. હા તો બટ એમાં લાઈક તમે અમને એક્ઝામ્પલ આપ્યો હતો ને ગિલફોર્ડ મોટરનો, કે કોઈ લાઈક હમણાં મતલબ જે કથનનો તમે એક્ઝામ્પલ આપ્યો હતો કે નહીં ખોલી શકતો એન્ડ ઓલ ધેટ, તેમાં પણ ડમી ક્યાં રિલેટેડ થાય છે? એવું જજે કીધું. એ અનાઉન્સમેન્ટ એવું હતું કે એઝ ઇફ કે કંપની ફેક હતી, પોતાનું નામ ના યુઝ કરવું હોય ને એના માટે એને ખાલી કંપનીનું નામ યુઝ કર્યું છે, એટલે ફેક કંપની. બરાબર છે? થેન્ક યુ. ચલો તો પછી આપણે સેશન એન્ડ કરીએ. કાલે જે છે સેશન, એમાં આટલું પ્લીઝ વાંચી લેજો યાર, પ્લીઝ. મને ખબર તમારી પાસે બહુ કામ છે યાર, આવું ના કરો. ચલો બાય, મળીએ કાલે. અને કોઈ પણ ડાઉટ હોય માર્ક કરી રાખજો, કાલે આપણે ડિસ્કસ કરીશું. બાય બાય, ટેક કેર, સી યુ. બાય. બાય 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 બાય.